સમાચારો અમૂલ દૂધના ભાવમાં વધારાની જેમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। GCMMF દ્વારા અમૂલના દૂધના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દેવાયો છે। આવતીકાલથી દૂધના ભાવ વધી જશે। લીટરે 2 રૂપિયા ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે। તો અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। સામાન્ય લોકોના બજેટ પર તેનાથી ફરી એકવાર માર પડવાની સંભાવના। અમૂલ દૂધના ભાવમાં ફરી એકવાર પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી ધર્મેન્દ્ર કપાસી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, ફરી એકવાર અમૂલ દૂધ દ્વારા વધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને તે નવો ભાવ આવતીકાલથી જ અમલી બનશે। જરા ચોક્કસથી અમૂલ દ્વારા આવતીકાલથી ભાવ વધારો લાગુ કરવામાં આવે છે। પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો જાહેર કરવામાં આવે છે। મહત્વની બાબત એ છે કે વર્ષ 2025ના મે મહિનાની અંદર ભાવ વધારો થયો હતો, ત્યાર પછી 2026માં આ માસમાં ભાવ વધારો જાહેર થયો છે। મહત્વની બાબત એ છે કે જે મુખ્ય દૂધના પાઉચો આવે છે, જેમાં તાજા દૂધના 28 રૂપિયા હતા પ્રતિ 500 ગ્રામના, તેનો ભાવ નવો ભાવ 29 રૂપિયા થયો છે। શક્તિ 31 રૂપિયામાં મળતો હતો, જે આવતીકાલથી 32 રૂપિયામાં મળશે। અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરના 63 રૂપિયા હતા, એની અંદર 3 રૂપિયાનો વધારો કરવામાં આવે છે, જેથી હવે તે 66 રૂપિયામાં મળશે। સૌથી વધારે વેચાતું દૂધ અમૂલ ગોલ્ડ, જે 34 રૂપિયામાં 500 ગ્રામ મળતું હતું, તેની અંદર 1 રૂપિયાનો વધારો કરવામાં આવે છે। નવો ભાવ આવતીકાલથી જ લાગુ થશે અને એ સમગ્ર ગુજરાતની અંદર લાગુ થશે। જી ચરણા। જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર। તો અમૂલ દૂધનો નવો ભાવ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે નવો ભાવ આવતીકાલથી જ અમલી બનશે।